નંબર 12 ગેટિંગ રેડી ફોર એપ્રેન્ટિસશીપ। પ્રશ્ન નંબર 1 કાર્યસ્થળમાં ખરાબ પ્રથા શું છે? એનો જવાબ આવશે સહકાર્યકરો વચ્ચે કોઈ વિશ્વાસ નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સહકાર્યકરો સાથે સારા વ્યવસાયિક સંબંધોની લાગણી ખાલી જગ્યા આપી શકે છે? એનો જવાબ આવશે કાર્ય સંતોષ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપણા ગ્રહમાં સંસાધનોને બચાવવાની એક સારી રીત ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે ઓછી વીજળીનો ઉપયોગ, ઓછું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, તો ઉપરના તમામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ગણેશ દરરોજ તેના સહકાર્યકરોને શુભેચ્છા પાઠવે છે, તે કામ પર ખાલી જગ્યા જાળવવાનો પ્રયાસ કરે છે, તો તેનો જવાબ આવશે સારા સંબંધો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કિમ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેના ડેસ્કટોપ અને પીસીને બંધ કરવાની આદત ધરાવે છે, આ કાર્યસ્થળ પર ઉર્જાને ખાલી જગ્યા કરવામાં મદદ કરે છે, તો એનો જવાબ આવશે સંરક્ષણ એટલે કે સાચવવામાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ખાલી જગ્યાએ સુઘડ અને પ્રસ્તુત દેખાવા માટે પગલાં લેવાની પ્રક્રિયા છે, તો એનો જવાબ આવશે માવજત એટલે કે ગ્રૂમિંગ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 વ્યક્તિગત સ્વચ્છતાનો અર્થ છે જે શરીરના અંગોને સ્વચ્છ રાખવા અને ખાલી જગ્યા રાખવા, સ્વસ્થ રાખવા। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 ઔદ્યોગિક મુલાકાત અથવા ઇન્ટરવ્યૂ દરમિયાન અમારે ખાલી જગ્યા પોશાક પહેરવો પડશે, તો પ્રશ્ન નંબર 8 એનો જવાબ આવશે ફોર્મલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 જો આપણી પાસે સારી વ્યક્તિગત સ્વચ્છતા ન હોય તો શું થાય? પ્રશ્ન નંબર 9 તેનો જવાબ આવશે આપણે સરળતાથી માંદા થઈ શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 શ્રેયસ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે, તેણે કબાટમાંથી શર્ટ ઉપાડ્યો છે, તેણે તેને પહેરતા પહેલાં ખાલી જગ્યા કરવું જોઈએ, તો પ્રશ્ન નંબર 10 તેનો જવાબ આવશે ઇસ્ત્રી કરવી જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 ખાલી જગ્યાએ શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક પ્રતિક્રિયા હોઈ શકે છે જે આપણને ચિંતાનો અનુભવ કરાવે છે, તો પ્રશ્ન નંબર 11 એનો જવાબ આવશે સ્ટ્રેસ એટલે કે તણાવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 કયા પ્રકારનો તણાવ આજીવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે? પ્રશ્ન નંબર 12 તેનો જવાબ આવશે મધ્યમ કાર્ય। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 તણાવ ખાલી જગ્યા તણાવ આપણને ઉત્સાહિત અને પ્રેરિત કરી શકે છે, તો તેનો પ્રશ્ન નંબર 13 તેનો જવાબ આવશે સારો તણાવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 ટોમ ખૂબ જ તણાવ અને ડર અનુભવે છે, તે તેની પરીક્ષા પહેલાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, તેને પરસેવો વળી રહ્યો છે, આ કેવો તણાવ છે? તો પ્રશ્ન નંબર 14 તેનો જવાબ આવશે ખરાબ તણાવ। ત્યારબાદ પ્રશ્ન નંબર 15 અર્જુન માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે અને કાર્યસ્થળના રાજકારણમાં પડતો નથી, તે એ પણ સુનિશ્ચિત કરે છે કે તે ઓફિસ અવર પછી કામ ન કરે, તે પોતાના પરિવાર માટે સમય કાઢે છે, તે શું કરી રહ્યો છે? તો પ્રશ્ન નંબર 15 તેમાં જવાબ આવશે સારી વર્ક લાઈફ બેલેન્સ જાળવવી। ત્યારે પ્રશ્ન નંબર 16 એ ખાલી જગ્યા એ પ્રથમ દસ્તાવેજ છે જે નોકરીદાતા નોકરીની અરજીની સમીક્ષા કરતી વખતે જોશે, તો પ્રશ્ન નંબર 16 તેનો જવાબ આવશે રિઝ્યુમ। ત્યારે પ્રશ્ન નંબર 17 રિઝ્યુમના મુખ્ય ઘટકો શું છે? તો પ્રશ્ન નંબર 17 તેમાં જવાબ આવશે અંગત માહિતી, કારકિર્દી, હેતુ અને શિક્ષણ, આ તમામ જે છે એ રિઝ્યુમના મુખ્ય ઘટકો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કયું સોફ્ટ સ્કિલ નથી? તો પ્રશ્ન નંબર 18 એનો જવાબ આવશે સુથારીનું કૌશલ્ય। ત્યારબાદ પ્રશ્ન નંબર 19 વિમલ પોતાનો બાયોડેટા અપડેટ કરવા માંગતો હતો, નીચેનામાંથી કયું તેણે પોતાના બાયોડેટામાં સામેલ ન કરવું જોઈએ? તો પ્રશ્ન નંબર 19 તેનો જવાબ છે પગાર અપેક્ષાઓ। ત્યારબાદ પ્રશ્ન નંબર 20 હેરીને સર્કિટ અને વાયરિંગનું જ્ઞાન છે, તે કંપનીમાં ખાલી જગ્યા તરીકે અરજી કરી શકે છે, તો પ્રશ્ન નંબર 20 તેનો જવાબ આવશે ઇલેક્ટ્રિશિયન તરીકે અરજી કરી શકે છે। તો પ્રશ્ન નંબર 21 ખાલી જગ્યાએ ઉમેદવાર નોકરી માટે યોગ્ય છે કે કેમ તે તપાસવાની ઔપચારિક પ્રક્રિયા છે, તો પ્રશ્ન નંબર 21 તેનો જવાબ આવશે ઇન્ટરવ્યૂ। ત્યારે પ્રશ્ન નંબર 22 નીચેનામાંથી કયું ઇન્ટરવ્યૂ કૌશલ્ય નથી? તો પ્રશ્ન નંબર 22 તેનો જવાબ આવશે ચિત્રકામ। ત્યારે પ્રશ્ન નંબર 23 ઇન્ટરવ્યૂમાં નીચેનામાંથી કઈ સારી રીતભાત છે? તો પ્રશ્ન નંબર 23 તેનો જવાબ આવશે સમયસર હોવું। ત્યારે પ્રશ્ન નંબર 24 ઇન્ટરવ્યૂ લેનારે રાહુલને થોડા દિવસ રાહ જોવા કહ્યું, રાહુલ થોડા દિવસો પછી શું કરી શકે? તો પ્રશ્ન નંબર 24 તેનો જવાબ આવશે એમ્પ્લોયર સાથે ફોન કોલ અથવા ઈમેલ પર ફોલોઅપ લઈ શકે। ત્યારબાદ પ્રશ્ન નંબર 25 સીમા એક ઇન્ટરવ્યૂમાં હાજરી આપી રહી છે, તેણીએ ઇન્ટરવ્યૂ માટે શું રાખવાનું છે? તો રિઝ્યુમ, પ્રમાણપત્ર, આઈડી કાર્ડ, તો પ્રશ્ન નંબર 25 એનો જવાબ આવશે આપેલ તમામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 26 ઇન્ટરવ્યુઅર ઉમેદવારો પાસેથી નીચેનામાંથી કઈ અપેક્ષાઓ રાખશે? તો પ્રશ્ન નંબર 26 તેનો જવાબ આવશે સારી સોફ્ટ સ્કિલ્સ। ત્યારબાદ પ્રશ્ન નંબર 27 ઇન્ટરવ્યૂનો સામનો કરતી વખતે નીચેનામાંથી કયું ટાળવું જોઈએ? તો પ્રશ્ન નંબર 27 એનો જવાબ આવશે મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 28 ઇન્ટરવ્યૂએ પરસ્પર લાભ માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચેની ચર્ચા છે, તો પ્રશ્ન નંબર 28 તેનો જવાબ આવશે કર્મચારી અને નિયોક્તા વચ્ચેની ચર્ચા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 29 નગમા ઇન્ટરવ્યૂ માટે જઈ રહી છે, તેણીએ તેના ઇન્ટરવ્યૂ માટે કોને મળવું જોઈએ? તો પ્રશ્ન નંબર 29 એનો જવાબ આવશે એચઆરને મળવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 30 હિતાને તેની અગાઉની કંપનીમાં તેના કામનો આનંદ ન હતો, તે બીજી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે, હિતાએ શું ન કરવું જોઈએ?
તો પ્રશ્ન નંબર 30 તેનો જવાબ આવશે તેની પાછલી કંપની વિશે ખરાબ રીતે વાત ન કરવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 મોક ઇન્ટરવ્યૂ ખાલી જગ્યા માટે ઉપયોગી છે. તો પ્રશ્ન નંબર 31 તેનો જવાબ આવશે પ્રેક્ટિસ માટે ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 મોક ઇન્ટરવ્યૂનો મુખ્ય હેતુ ખાલી જગ્યા આપવાનો છે. તો પ્રશ્ન નંબર 32 તેનો જવાબ આવશે પ્રતિસાદ આપવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 નીચેનામાંથી મોક ઇન્ટરવ્યૂનો ફાયદો શું છે. તો પ્રશ્ન નંબર 33 મોક ઇન્ટરવ્યૂનો એ ફાયદો છે કે તેમાં કેવી રીતે બોલવું તે શીખવા મળે છે, કેવા પોશાક પહેરવા તે શીખવા મળે છે અને યોગ્ય શરીરની ભાષાનો ઉપયોગ કરતા શીખવા મળે છે. તો આપેલ તમામ. પ્રશ્ન નંબર 34 ગીતા વાસ્તવિકમાં ભાગ લેતા પહેલા મોક ઇન્ટરવ્યૂ લેવા માંગે છે. તમને લાગે છે કે તેણે ઇન્ટરવ્યુઅર તરીકે કોને પસંદ કરવું જોઈએ. તો પ્રશ્ન નંબર 34 તેનો જવાબ આવશે તેની સિનિયરને પસંદ કરવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 કીથે તેના પ્રદર્શનને સમજવા માટે તેનો ઇન્ટરવ્યૂ વિડીયો તરીકે રેકોર્ડ કર્યો. આ પણ ખાલી જગ્યા પ્રાપ્ત કરવાની એક રીત છે. તો પ્રશ્ન નંબર 35 એનો જવાબ આવશે પ્રતિસાદ એટલે કે ફીડબેક. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 સહકાર્યકરોએ તેમની કારકિર્દીમાં વૃદ્ધિ કરવા માટે એકબીજાને ટેકો આપવાની જરૂર છે. સહકાર્યકર દ્વારા કયા પ્રકારનો ટેકો સ્વીકાર્ય છે. તો પ્રશ્ન નંબર 36 તેનો જવાબ આવશે કામ માટે જ્ઞાન અને સારા વિચારો શેર કરવા એ આ પ્રકારનો ટેકો સ્વીકાર્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 ઓનલાઈન પ્રોફેશનલ નેટવર્કિંગનું ઉદાહરણ કયું છે. તો પ્રશ્ન નંબર 37 તેનો જવાબ આવશે સોશિયલ મીડિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 પ્રોફેશનલ નેટવર્ક બનાવવા માટે કયું સ્થળ સારું છે. તો પ્રશ્ન નંબર 38 તેનો જવાબ આવશે સોશિયલ મીડિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 રેખા તેની કંપનીમાં તમામ વોટર પાઇપ ફિટિંગનું ધ્યાન રાખે છે. તેની ખાલી જગ્યા વ્યવસાયિક નેટવર્કનો ભાગ બની શકે છે. તો પ્રશ્ન નંબર 39 તેનો જવાબ આવશે બ્યુટિશિયન. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 સૈફની કોલેજના પ્રોફેસરે તેને યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેણે તેના માર્ગદર્શકને ખાલી જગ્યા બતાવવું જોઈએ. તો પ્રશ્ન નંબર 40 તેનો જવાબ આવશે કૃતજ્ઞતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 ધ્યેય અથવા કાર્યમાં સફળતાનો અભાવ ખાલી જગ્યા કહેવાય છે. પ્રશ્ન નંબર 41 તેનો જવાબ આવશે નિષ્ફળતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 જે કોઈ વ્યક્તિ દ્વારા સ્વીકારવામાં ન આવે તેને ખાલી જગ્યા કહેવાય છે. પ્રશ્ન નંબર 42 તેનો જવાબ આવશે અસ્વીકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 વ્યક્તિએ નિષ્ફળતા અને અસ્વીકારને ખાલી જગ્યા વલણ સાથે સંભાળવાની જરૂર છે. તો પ્રશ્ન નંબર 43 તેનો જવાબ આવશે હકારાત્મક વલણ સાથે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 સુંદરનો હોટેલ બિઝનેસ ભારે ખોટમાં હતો. તેણે ધંધો બંધ કરવો પડ્યો. તે નિષ્ફળતામાંથી કેવી રીતે શીખી શકે અને સફળતા પ્રાપ્ત કરી શકે. તો પ્રશ્ન નંબર 44 તો એમ વ્યવસ્થિત રીતે શું થયું તે વિશે વિચારો. નિષ્ફળતાથી શીખવા માટે સકારાત્મક રહો, હાર ન માનો અને ફરીથી પ્રયાસ કરો. આપેલ તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 આપણી ખાલી જગ્યા આપણને સફળ થવામાં મદદ કરશે. તો ક્ષમતા અને પ્રતિભા. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 ખાલી જગ્યા કામની વાસ્તવિક દુનિયાનો અનુભવ કરવામાં મદદ કરે